ડીયર માય ફ્રેન્ડ્સ, આપણે બાપાને ભોગ ધરાવવા માટે બે ટાઈપના મોદક બનાવવાના છે. જેમાં આપણે ફર્સ્ટ રેસીપી બનાવવા માટે બિસ્કિટ્સ લીધા છે, જે અમે હેપી હેપી ગુડ ડે અને પાર્લેજી એને મેં તોડીને જારમાં લઈ લીધા છે. હવે એમાં આપણે ખાંડ એડ કરીશું, તો એને પ્રોપર ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે ગ્રાઇન્ડ થયેલું મિક્સર મોટા વાસણમાં લઈ લઈશું. કોકો પાવડર એડ કરીશું આપણે, અને એના અને બિસ્કિટના મિક્સરને પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે હવે ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું અને તેને બી પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે એક ડો બનાવવાનો છે, તો તમને જેમ જેમ જરૂર જણાય એમ 2 ચમચી દૂધ મિક્સ કરી અને એક ડો ટેક્સચર આપવાનું છે. આપણે આ ટાઈપનું ટેક્સચર આવી જાય એટલે આપણે 10 મિનિટ એને રેસ્ટ આપીશું. ત્યાં સુધી વચ્ચેનું સ્ટફિંગ બનાવવા નાળિયેરનો ભૂક્કો અને મિલ્કમેડ લીધેલું છે, એને પ્રોપર મિક્સ કરી લઈશું. આપણું અંદરનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને આપણા આઉટર સ્ટફિંગ બી રેડી થઈ ગયું છે. મોદકના બીબામાં આપણે આ રીતે જે ચોકલેટવાળું સ્ટફિંગ બનાવ્યું હતું એને પ્રેસ કરીને ફિલ કરી દઈશું. વચ્ચે આપણું કોકોનટવાળું સ્ટફિંગ ફિલ કરીશું. અને બોર્ડર પર ફરી ચોકલેટવાળું સ્ટફિંગ. તો આપણા ચોકલેટ મોદક રેડી થઈ ગયા છે. આપણે આ રીતે બધા મોદક બનાવીને બાપાને ધરાવી દઈએ. આપણે મોદકને વચ્ચેથી કટ કરીને જોઈ લઈએ. આપણું પ્રોપર સ્ટફિંગ અને મોદક સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બીજા રેસીપી બનાવવા માટે કાજુ, અખરોટ, બદામ અને પિસ્તાને મિક્સર જારમાં લઈ લઈશું. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈશું અને એને પાવડર મોટા વાસણમાં લઈ લઈશું. આપણે ખજૂર અને દ્રાક્ષને બી એ સેમ જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આપણી ગ્રાઇન્ડ થઈ ગયેલી છે જે પેસ્ટ બની છે, એને આપણે જે બદામ પિસ્તાનો ભૂકો કર્યો છે તેમાં આપણે મિક્સ કરી લઈશું. આપણે ડ્રાયફ્રૂટ પાવડર અને ખજૂરવાળા જે મિશ્રણને છે પ્રોપર હાથેથી મિક્સ કરી લઈએ. હવે આપણે જે મોદકવાળો મોલ્ડ હતો તેમાં આપણે જે મિશ્રણ બનાવ્યું તેને આપણે સ્ટફ કરી લઈએ. તો આપણો ડ્રાયફ્રૂટવાળો મોદક બી રેડી થઈ ગયો છે, એ બી આપણે પાપાને ભોગ ધરાવી દઈએ. તો
તો મારા બંને મોદક બાપાને ભોગ ધરાવવા રેડી થઈ ગયા છે. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર બેલ બટન દબાવવાનું તો સહેજે ના ભૂલતા. થેન્ક યુ.